સુરતના સરથાણામાં પાટીદાર દીકરીનું અપહરણ કરનાર સકંજામાં આવ્યો છે। સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના 26 વર્ષીય યુવકની ધરપકડ કરી। પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું છે। મોટી સંખ્યામાં પાટીદાર યુવકો અને સ્થાનિકો એકત્ર રહ્યા હતા। 17 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને કર્યું હતું અપહરણ। આરોપીનું સરઘસ કાઢવામાં આવે તેવી પાટીદાર સમાજની માંગ હતી। આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની પાટીદાર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। 17 વર્ષીય જે પાટીદાર દીકરીનું જે અપહરણ થયું હતું તે મામલે આરોપીની જે ધરપકડ કરી છે અને અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેને જે ઘટના સ્થળે લાવવામાં આવ્યો છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર તેની જે ચાલ છે તે બદલાઈ ગઈ છે। અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એસીપી સહિતના જે ટીમની જે ઘટના સ્થળે પહોંચી અને આરોપીને જે છે તે અહીંયા ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યાની અંદર સ્થાનિક પબ્લિક પાટીદાર યુવકો જે છે તે જોવા મળી રહ્યા છે અને પોલીસ જિંદાબાદના જે છે નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે। સુરત પોલીસ જિંદાબાદના જે નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે તપાસ હતી તેમને જે સોંપવામાં આવી હતી અને તેના આધારે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની જે ધરપકડ કરી છે। 17 વર્ષની જે દીકરી હતી સરથાણા વિસ્તારની અંદર જે તેનું અપહરણ કરી અને જે ભગાડી ગયો હતો અને તે મામલે આખો જે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર અપહરણનો જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે રીતે પાટીદાર સમાજની અંદર એક આક્રોશ જોવા મળ્યો હતો અને પાટીદાર સમાજ દ્વારા સતત જે રજૂઆત કરી હતી અને સ્થાનિક પોલીસ ઉપર જે આક્ષેપો જે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખી તપાસ હતી તે સુરત ક્રાઇમ બ્રાન્ચને જે સોંપવામાં આવી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા મામલાની અંદર અત્યારે જોઈ શકાય છે આરોપીને ઘટના સ્થળે લાવી અને પંચનામું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। કારણ કે જે રીતે એક વિવાદ જે સર્જાયો હતો સરથાણા વિસ્તારની અંદર અને મહત્વની વસ્તુ એ છે કે આરોપીને સતત જે ભાગતો ફરતો હતો આ દીકરીનું જે અપહરણ કરી અને જે અલગ અલગ કઈ જગ્યા લઈ ગયો હતો ક્યાંથી અપહરણ કરવામાં આવ્યું હતું તમામ બાબતોને લઈને પોલીસે જે તપાસ શરૂ કરી હતી। જે રીતે જોઈ શકાય ક્રાઇમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી પીઆઈ સહિતની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે। આરોપીને જાહેરમાં જે રીતે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહી છે। મોટી સંખ્યાની અંદર પાટીદાર યુવાનો છે તે જોવા મળી રહ્યા છે। જે પોલીસના જે નારા છે તે લગાવી રહ્યા છે। અહીંયા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે આરોપી છે તે આખરે પોલીસની પકડમાં આવી ગયો છે અને અત્યારે પોલીસ છે તેને જે લાવીને જે તપાસ છે તેનું પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે। કઈ રીતે આ દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ક્યાં ક્યાં લઈ જવામાં આવ્યો હતો આ તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય મોટી સંખ્યાની અંદર લોકો છે લોકોનું ટોળું છે તે જોવા મળી રહ્યું છે। મહત્વની એ છે કારણ કે લોકોમાં એક આક્રોશ હતો તે પણ જોવા મળ્યો હતો। હાલમાં આરોપીનું જે રિકન્સ્ટ્રક્શન છે પોલીસ દ્વારા જે સત્તાવાર છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર TV9 સુરત। તો અપહરણ કરનાર 17 વર્ષીય પાટીદાર દીકરી હતી। તેનું અપહરણ કરનાર 26 વર્ષીય યુવકનું નામ અરવિંદ પંચાસરા છે। તેની ધરપકડ કરવામાં આવી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસના બંદોબસ્ત વચ્ચે આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પાટીદારોની માંગ હતી કે તેનું સરઘસ કાઢવામાં આવે અને રિકન્સ્ટ્રક્શન કંઈક આ પ્રકારે કરવામાં આવ્યું જેમાં તે પગેથી લંગડાતો જોવા મળી રહ્યો છે। 17 વર્ષીય કિશોરીને તે પ્રેમજાળમાં ફસાવીને ભાગી ગયો હતો। 18 વર્ષની ઉંમર નહોતી થતી એટલે આરોપ કાયદેસર પણ ગંભીર લાગ્યા છે।